ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેલ ખાણ ખનીજ કચેરીના તપાસ અધિકારીની રેકી તથા જાસૂસી કરી તપાસ અધિકારીઓના લોકેશન, ગાડીઓના ફોટોગ્રાફ્સ, ગાડીના નંબર, ગાડીમાં બેઠેલ કુલ અધિકારી કર્મચારી તેમજ ગાડી કઈ તરફ, કયા રસ્તે અને કયા સ્થળે જઈ રહી છે તેવી સંવેદનશીલ માહિતીઓ પૂરી પાડનાર યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ, નાનુભાઈ માલિક ઉર્ફે બાપા સીતારામ અને વોટ્સએપ ગ્રુપ એડમિન વિરુદ્ધ ભૂસ્તર શાસ્ત્રી ભરતકુમાર ઝાલોધરા દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ. જે અનુસંધાને ભાવનગર એલસીબી પોલીસે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર ઉંમર વર્ષ 21, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર ઉંમર વર્ષ 19ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરેલ છે. જોકે અધિકારીઓ દ્વારા નોંધાવેલ ફરિયાદમાં મુજબ 4માંથી 2 ઇસમોને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે 2 ઇસમોને ઝડપી લેવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ત્યારે પોલીસ તમામ શખ્સોને ઝડપી જાસૂસી વોટ્સએપ ગ્રુપનો પર્દાફાશ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું. તારીખ 26/4/2024ના રોજ અમે જ્યારે કચેરી સર અમારી ઓફિસમાં કામગીરી કરતા હતા ત્યારે અમે લંચના ટાઈમે જમવા જતા ત્યારે નીચે 3 અજાણ્યા ઈસમો અમને શંકાસ્પદ જણાતા અમે તેને નામઠામ પૂછવા માટે એમની પાસે ગયેલ તો અમને જોઈ અને એ ભાગવાની કોશિશ કરેલ. 3 પૈકી 1 ઈસમ અમારા હાથમાં ઝડપાઈ ગયેલ. તો એમની અમે તપાસ કરતાં એના ખીચામાંથી 2 મોબાઈલ મળી આવેલ. મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતાં વોટ્સઅપ ગ્રુપમાં એ અધિકારીને રેકી કરી અને મેસેજ આપતા હોય તેવું અમને જણાતા બંને મોબાઈલ જપ્ત કરીને અમે અમારી ટીમને બોલાવતા એ પણ માણસ મોબાઈલ મૂકી અને નાસી ગયેલ. એટલે પછી અમે હાલ ચૂંટણીના કામગીરીમાં વ્યસ્ત હોય અને અમે ગઈકાલે જ અમે ભાવનગર પોલીસ નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે અમે ફરિયાદ નોંધાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા જણાવેલ છે. ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી BM ઝાલોદરાએ એવી રજૂઆત કરેલ કે 4 જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીઓનો પીછો કરતા હોય એવી એમને શંકા છે. આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. ભૂસ્તર શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર, કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર, કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. વધુમાં આ આરોપી ભૂસ્તર શાસ્ત્રી અને તેમના વિભાગના વાહનો, અધિકારીઓ અને કર્મચારીઓનો પીછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે. એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો, અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે. અત્યારે હાલ જે આરોપી બંને મળી આવેલા છે એમની પાસેથી 1 મોબાઈલ ફોન, 4 મોબાઈલ ફોન અને 1 બાઇક રિકવર કરવામાં આવેલું છે. આ મોબાઈલમાં જે વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનું કામ ચાલી રહ્યું છે. એમની પાસે કોઈ આ પ્રકારના વોટ્સએપ ગ્રુપ હોય તો એનો અભ્યાસ કરી એના જે પણ એડમિન અથવા જે સભ્યો વોટ્સએપ ગ્રુપમાં એક્ટિવ છે એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.